અલી, તું તારા પિયરમાં ભલે માંસ મચ્છી ખાતી હો, પણ અહીંયા આવું નહીં ખાવાનું. ભલે ગમે ઈ થાય, હું તો આ બધું ખાઈશ જ. અલી, તને કેટલી વાર કહું, આપણે માતાજીની આડી છે, નો ખવાય. તોય હું તો ખાવાની જ છું. જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી. જેમ તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ભગવાને કેટલાય પ્રકારની યોનિઓ બનાવી છે. ઈ યોનિઓમાં જીવજંતુ પણ આવી જાય છે ને કેટલાય પ્રકારના કીડા મકોડા પણ છે, જેમાં અમુક મોટા જીવ છે ને અમુક નાના જીવ છે. અને આમાંથી અમુક એવા જીવ છે જેને અમુક નગુણા માણસો મારીને ખાય છે. ભાઈઓ અને બહેનો, કેટલાય માણસોના મનમાં ઈ સવાલ થતો જ હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા હાટું જ બનાવ્યા છે? શું માંસ ખાવું ઈ પુણ્ય છે કે પાપ? આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં અમે તમને ઈ જ જણાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં. જેમ કે પશુ પંખી, ઘેટા, બકરા, ગાય, ભેંસ, મુર્ગા વગેરે તમામ જીવોનું માંસ ખાવાથી માણસને એના જિંદગીના છેવટના દીમાં કયા પાપ ભોગવવા પડે છે. તો ચાલો ભાઈઓ અને બહેનો, આજના આ વિડીયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે ને કેટલું ખોટું, અને આવું કરવાવાળાને યમલોકમાં યમરાજ કેવા પ્રકારની સજા આપે છે. ભાઈઓ અને બહેનો, આ કળિયુગમાં એવા લાખો કરોડો માણસો મળશે જે માંસ ખાય છે ને માંસ ખાવાને સાચું માને છે અને કહે છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો એની વસ્તી વધી જશે ને એ માણસો કરતાંય વધી જશે. એટલે ભગવાને આ જીવોને આપણને ખાવા હાટું જ બનાવ્યા છે. એમને મારીને ખાવામાં આપણને કોઈ પાપ નથી લાગતું. ને અમુક માણસો એવા પણ છે જે જીવને મારીને ખાવાને પાપ માને છે અને એમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે ને માંસ ખાવાવાળાની પૂજા પાઠ ભગવાન સ્વીકારતા નથી. એમને કુંભી પાક નરકમાં આકરી સજા મળે છે. ભાઈઓ અને બહેનો, આજ હું તમને એક બહુ સારી કથા દ્વારા સમજાવીશ કે માંસ ખાવું માણસો હાટું કેટલું સાચું છે ને કેટલું ખોટું, અને ભગવાને માંસ ખાવાવાળા વિશે શું કીધું છે ને એમને નરક લોકમાં કઈ સજા મળે છે. એકવારની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પોતાના સિંહાસન માથે બેઠા હતા. ત્યારે એમની પાસે દેવી સત્યભામા વ્યાકુલ મને આવે છે ને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, આજે જ્યારે હું દ્વારકા નગરીમાં મારી સખીઓ હારે ફરતી હતી ત્યારે મેં જોયું કે અમુક દુષ્ટ માણસો નાના નાના બિચારા જીવોને મારીને એનું ભોજન બનાવી રહ્યા હતા. હે પ્રભુ, આ જોઈને મારા મનમાં એક સવાલ થાય છે અને હું ઈચ્છું છું કે તમે મારા સવાલનો જવાબ આપો. તો ભગવાન શ્રી કૃષ્ણે કીધું, હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો સવાલ થાય છે મને નિરાંતે જણાવો, હું નક્કી તમારા સવાલનો જવાબ દઈશ. તો દેવી સત્યભામાએ કીધું, હે પ્રભુ, શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું એ માણસ હાટું પાપ છે કે પુણ્ય? તો ભગવાન શ્રી કૃષ્ણે હસતા મુખે કીધું, હે દેવી, હું તમારા આ સવાલનો જવાબ એક જૂની કથા દ્વારા આપવા માંગુ છું. આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. પછી દેવી સત્યભામા હોંશથી બોલ્યા, પ્રભુ, તમે કથા સંભળાવો. હું તમારા મુખેથી કથા સાંભળવા બહુ આતુર છું. ભાઈઓ અને બહેનો, ભગવાન શ્રી કૃષ્ણે કીધું, હે દેવી સત્યભામા, જૂના જમાનામાં શાંતિપુર નામનું એક ગામ હતું. ઈ ગામમાં એક બહુ પૈસાદાર વ્યક્તિ રહેતો હતો. એના ઘરમાં ધન દોલતની કોઈ ખોટ નહોતી. એક દી એને તીર્થયાત્રાએ જવાનો વિચાર કર્યો. તીર્થયાત્રાએ જતા પહેલા એને એના ઘરે એક મોટો ભંડારો રાખ્યો ને ગામના બધા લોકોને ઈ ભંડારામાં તેડાવ્યા. ગામના બધા માણસો જમવા હાટું એના ઘરે આવ્યા. ભાઈઓ અને બહેનો, ઈ પૈસાદાર માણસે ભંડારામાં 2 પ્રકારનું જમવાનું બનાવડાવ્યું હતું. એક શાકાહારી ને બીજું માંસાહારી. માંસાહારી ભોજનમાં એને બકરા, મુર્ઘા ને માછલી વગેરે બનાવડાવ્યું હતું ને બધા ગામવાળાને બકરા, મુર્ઘા ને માછલીનું માંસ પીરસવામાં આવ્યું અને ગામવાળાએ બહુ સ્વાદથી ખાધું. અને જે માણસો માંસ ખાવાને પાપ માનતા હતા એને શાકાહારી જમવાનું જમ્યું. અને બધા ગામવાળા જમી લીધા પછી જ્યારે ઈ પૈસાદાર વ્યક્તિએ જોયું કે અમુક ગામવાળાએ તો જમવામાં માંસ માછલી ખાધા પણ અમુક લોકોએ તો એને અડ્યા પણ નહીં. અને આ જોઈને ઈ પૈસાદાર માણસે બધા ગામવાળાને એક જગ્યાએ ભેગા કર્યા ને કીધું, ગામવાસીઓ, મેં તમને બધાને ઈ બતાવવા હાટું ભેગા કર્યા છે કે આ માંસ માછલીને, નાના જીવોને ભગવાને આપણને માણસોને ખાવા
હાટું જ બનાવ્યા છે, જેથી આપણે એને મારીને ખાઈ શકીએ. અને ભગવાને બીજા ભોજનની હારે હારે માણસોને ખાવા હાટું માછલીઓને કેટલાય પ્રકારના નાના નાના જીવોને જન્મ આપ્યો છે. ઈ પૈસાદાર માણસની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક 20 વર્ષના છોકરાએ કીધું, શેઠ, તમે ખોટું કહો છો. ઈ જુવાન છોકરાની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા ગામવાળા અચરજ પામી ગયા ને એની સામું જોવા માંડ્યા. ત્યારે ઈ ધનવાન માણસે કીધું, બેટા, તારા કહેવાનો મતલબ શું છે? ત્યારે ઈ છોકરાએ બહુ સાદા સ્વભાવમાં કીધું, શેઠ, આ સંસારમાં તમામ જીવોને ભગવાને બનાવ્યા છે, પણ એમને મારીને ખાવા હાટું નહીં, પણ એમને પોતાની જિંદગી જીવવા હાટું. અને આ નાના જીવો પણ ધરતી માથે રહેતા માણસોની જેમ જ જન્મ લે છે ને માણસોની જેમ જ એમનું મોત થાય છે. અને જે રીતે આપણને માણસોને ઘા વાગે ત્યારે પીડા થાય છે, એવી જ રીતે એમને પણ પીડા થાય છે. અને આ સંસારમાં કોઈ પણ જીવ બીજા જીવથી મોટો નથી, પણ બધા જીવજંતુને માણસો એક સમાન છે. ઈ વાત અલગ છે કે ભગવાનની દયાથી માણસોની બુદ્ધિ વધારે ખીલેલી છે ને જીવજંતુઓની ઓછી. પણ એનો મતલબ ઈ નથી કે તમે વધારે તાકાતવર છો તો તમારાથી નબળા જીવને મારીને એને તમારું ખાવાનું બનાવો. શેઠ, ઈ કહેવું ખોટું છે કે ભગવાને નાના જીવોને આપણને ખાવા હાટું બનાવ્યા છે. આપણે આપણા સ્વાદ હાટું ને આપણા જીવવા હાટું બીજી પણ વસ્તુઓ ખાઈને પેટ ભરી શકીએ છીએ. ભગવાને આપણને જીવજંતુઓથી વધારે બુદ્ધિ આપી છે. એનો મતલબ ઈ નથી કે આપણે આપણા શરીરના પોષણ હાટું કોઈને પણ મારીને ખાઈ શકીએ. જો કોઈ જીવજંતુ તમારાથી નબળું છે તો એનો મતલબ ઈ નથી કે તમે એને મારીને ખાઈ જાઓ ને ભગવાને એને તમારા ખાવા હાટું બનાવ્યું હોય. જો તમને નાના જીવોને મારીને ખાવામાં મજા આવતી હોય તો એ જ રીતે સિંહ, ચિત્તા અને વાઘ જેવા મોટા જનાવરોને આપણા શરીરનું માંસ બહુ સ્વાદિષ્ટ લાગશે ને ઈ જ્યારે ધારે ત્યારે આપણને પકડીને એમનું ભોજન બનાવી લેશે. તો એનો મતલબ એવો જરાય નથી કે ભગવાને આપણને સિંહ, ચિત્તા અને વાઘના ભોજન હાટું બનાવ્યા છે. જો તમે એવું માનતા હો કે મુર્ગા, માછલી, ઘેટા, બકરાને ભગવાને આપણા ભોજન હાટું બનાવ્યા છે, તો પછી સિંહ, ચિત્તા, વાઘથી પોતાની રક્ષા કેમ કરો છો? ભગવાને તમને પણ તો એમના ભોજન હાટું બનાવ્યા છે, તો તમે સિંહ, ચિત્તાને, વાઘ જેવા જનાવરોથી પોતાની જાતને કેમ બચાવો છો? આગળ ઈ છોકરો ઓલા પૈસાદાર માણસને કહે છે, હે શેઠ, જે રીતે તમને તમારું શરીર વહાલું છે, તમને તમારો જીવ વાલો છે, એ જ રીતે બધા જીવોને પોતાનો જીવ વાલો છે ને પોતાનું શરીર વાલું છે. પછી ઈ નાનો જીવ હોય કે મોટો. માણસ પોતાને બધા જીવોમાં શ્રેષ્ઠ સમજે છે, પણ ખરેખર તો આ માણસ ક્યારેક મૂરખ જેવું કામ કરે છે. આ નગુણા માણસો પોતાનાથી નાના જીવોને મારીને ખાય છે. ભાઈઓ અને બહેનો, આવી રીતે ઈ જુવાન છોકરાની વાત સાંભળીને ઓલા પૈસાદાર માણસનું મોઢું બંધ થઈ ગયું ને ઈ સભાની વચ્ચે બહુ શરમાઈ ગયો. અને ગામના બધા માણસો ઈ છોકરાની વાતો હારે સહમત થઈ ગયા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને કીધું, દેવી, હું તમને ભગવાન શિવજીનો એક બીજો ઉપદેશ સંભળાવું છું. આ ઉપદેશ ખુદ ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો. હે દેવી, આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. તો દેવી સત્યભામાએ કીધું, સંભળાવો પ્રભુ. આ કથાને પૂરા મનથી સાંભળજો, નકર કથા તમને સમજાશે નહીં. કેમ કે અડધી પડધી કથા સાંભળવાવાળા જ માંસ, માછલી ને નાના જીવોને મારીને ખાય છે. જે કથા પૂરી સાંભળે છે એ જિંદગીમાં આવું પાપ ક્યારેય નથી કરતો ને એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ભાઈઓ અને બહેનો, કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, એકવાર એક સંન્યાસી મહાત્મા જંગલમાં તપસ્યા કરતા હતા. ત્યારે એમની પાસે એક નાનું હરણનું બચ્ચું દોડતું આવ્યું ને એમની પાછળ સંતાઈ ગયું. એ હરણ બહુ બી ગયું હતું. એ બી ગયેલા હરણને જોઈને સંન્યાસી મહાત્માની તપસ્યા તૂટી ગઈ ને એમણે ગુસ્સામાં એ હરણને પૂછ્યું, હે હરણ, તું આટલું બધું કેમ બી ગયું છો? તને શું તકલીફ છે ને કોના ડરથી તું મારી પાછળ સંતાઈ ગયું છો? ભાઈઓ અને બહેનો, એ સંન્યાસી મહાત્મા હજી હરણને પૂછતા જ હતા ત્યાં તો એક શિકારી ત્યાં આવી પહોંચ્યો જેના હાથમાં ધનુષ ને બાણ હતા. એ શિકારી સંન્યાસી મહાત્માને કહેવા માંડ્યો, હે સંન્યાસી, આ હરણ મને દઈ દયો. મેં આ હરણનો શિકાર કરવા હાટું એનો પીછો બહુ દૂરથી કર્યો છે, એટલે આ હરણ માથે મારો હક છે ને એ મારો શિકાર છે. હું એને મારીને મારું ખાવાનું બનાવીશ.
શિકારીની આની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા એના માથે હસવા માંડ્યા ને બોલ્યા, અરે મૂરખ, તને એટલી ખબર નથી કે આ સંસારમાં કોઈ પણ જીવ માથે કોઈનો હક નથી હોતો. દરેક જીવ માથે ખાલી એનો પોતાનો જ હક હોય છે. પછી શિકારી કહે છે, ના, આ હરણ માથે મારો હક છે ને હું એનો શિકાર કરીને એને મમારીને ખાઈશ. ત્યારે સંન્યાસી મહાત્મા શિકારીને કહે છે, કોઈ જીવને મારીને ખાવાનો હક તને કોણે આપ્યો? અને એને મારવાનો હક તો એનેય નથી જેને એને જન્મ આપ્યો છે. અને કોઈ પણ જીવને મારવો ઈ પાપ છે. શું તું આ વાત નથી માનતો? ત્યારે શિકારી કહે છે, હે સંન્યાસી, કોઈ જીવના માંસનું ભોજન કરવું પાપ નથી ને જીવોને મારીને હું એમને આ જિંદગીમાંથી મુક્ત કરું છું. તો પછી આવું કરવું પાપ કેવી રીતે હોઈ શકે? આ તો એમના હાટું ભાગ્યશાળી વાત છે. અને એમ પણ જો હું નહીં ખાઉં તો બીજું કોઈને કોઈ તો એને મારીને ખાવાનું જ છે. અને જો જીવોને મારવા પાપ હોય તો રાજા મહારાજા એમનો શિકાર કેમ કરે છે? શું એમને આ મારતી વખતે પાપ નથી લાગતું? શિકારીની આ વાત સાંભળીને ઈ સંન્યાસી મહાત્મા સમજી ગયા કે આની બુદ્ધિ શિકાર કરતા કરતા ને માંસ ખાતા ખાતા બહેર મારી ગઈ છે ને એને પાપ પુણ્યનું ભાન નથી રહ્યું. ત્યારે ઈ સંન્યાસી મહાત્મા ઈ શિકારીને એક વાર્તા સંભળાવતા કહે છે કે હે વત્સ, આ વાર્તાને ધ્યાનથી સાંભળજે કે માણસો જીવોનો શિકાર કેમ કરે છે ને માંસ કેમ ખાય છે અને આ ખાવાથી આપણને કયું પાપ ભોગવવું પડે છે. ત્યારે વાર્તા સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે, હે પારધી, એક વારંગ દેશમાં કાતિલ દુકાળ પડ્યો હતો. માણસોના મોલ પાક સાવ નાશ પામ્યા હતા. ત્યાંના માણસો જમવાની શોધમાં આમ તેમ ભટકવા માંડ્યા ને માણસો ભૂખથી મરવા માંડ્યા હતા. પોતાની પ્રજાની આવી દશા જોઈને ત્યાંના રાજાને બહુ ચિંતા થઈ કે માણસો ભૂખથી મરે છે ને પોતે એમના હાટું કાંઈ કરી નથી શકતો. ત્યારે ઈ રાજાએ એક સભા બોલાવી ને પોતાના મંત્રીને પૂછ્યું કે માણસોને આ ભોજનના દુકાળથી ને ભૂખમરાથી કેવી રીતે બચાવવા. રાજાની વાત સાંભળીને સભામાં બેઠેલા બધા મંત્રી મહામંત્રી વિચારમાં પડી ગયા કે આનો રસ્તો શું છે. ત્યારે ઈ સભામાં એક માંસ ખાવાવાળો માણસ બેઠો હતો. એને વિચાર્યું કે માંસને જમવામાં ભેળવવાનો આ હારો મોકો છે. જો રાજાની હા મળી ગઈ તો આપણે ખુલ્લેઆમ જીવોને મારીને આપણું ભોજન બનાવી શકશું ને મનમાની કરશું, કોઈ રોકટોક પણ નહીં હોય. એને રાજાને સલાહ આપતા કીધું, મહારાજ, આ ભૂખમરાથી બચવાનો એક રસ્તો છે. કેમ આપણે જીવોને મારીને એનું માંસ ખાઈએ? એનાથી ભૂખમરાનું સંકટ પણ વયું જશે ને જમવાનો દુકાળ પણ પતી જશે. એમાં પૈસાય નહીં ખર્ચાય ને આપણું પેટ પણ ભરાઈ જશે. સભામાં બેઠેલા બધા માણસોને આ વાત સાચી લાગી ને બધા બોલ્યા, મહારાજ, ભૂખમરાથી બચવાનો આ જ એક રસ્તો છે. પણ રાજાના મહામંત્રીને ઓલા માણસની વાત જરાય સારી ન લાગી ને ઈ સભામાં છાનામાના બેઠા હતા. ત્યારે રાજાએ પૂછ્યું, મહામંત્રીજી, તમે કેમ ચૂપ બેઠા છો? ત્યારે મહામંત્રીએ કીધું, મહારાજ, જીવોને મારીને ખાવું ઠીક નથી ને. હું મારો વિચાર તમને કાલે કહીશ. ને રાત પડતા જ મહામંત્રી ઓલા માણસના ઘરે ગયા જેને માંસ ખાવાની વાત કરી હતી. અને મંત્રીએ ઈ માણસને કીધું, ભાઈ, આજ સાંજે અચાનક મહારાજની તબિયત બહુ બગડી ગઈ છે ને વૈદ્યે કીધું છે કે જો રાજાને કોઈ જાડાપાડા ને હષ્ટપુષ્ટ માણસનું થોડુંક માંસ ખાવા મળી જાય તો એ સાવ હારા થઈ જશે. અને તું મને હષ્ટપુષ્ટ ને જાડોપાડો દેખાય છો એટલે હું તારું માંસ લેવા આવ્યો છું. અને મને ખાતરી છે કે તું રાજાને બચાવવા હાટું અમને તારું માંસ નક્કી દઈશ. જો તું અમને તારા શરીરમાંથી થોડુંક માંસ દઈ દઈશ તો મહારાજ સાજા થઈ જશે. એના બદલામાં મહારાજ તને બહુ બધું ધન આપવા તૈયાર છે. મહામંત્રીની આ વાત સાંભળીને ઈ માણસ બહુ બી ગયો ને ઈ ભાગતો એના ઘરની અંદર ગયો ને એના ઘરમાંથી ઘણી બધી સોના મોહરો લાવીને મહામંત્રીને દઈ દીધી અને કીધું, મહામંત્રીજી, તમે મારા શરીરના માંસના બદલામાં આ સોના મોહરો લઈ લ્યો ને આ સોના મોહરોથી બીજા કોઈનું માંસ ખરીદી લ્યો. પછી મહામંત્રી બોલ્યા, ના ભાઈ, રાજાએ તારું જ માંસ લાવવાનું કીધું છે કેમ કે તું બહુ હષ્ટપુષ્ટ છો ને થોડુંક માંસ દેવાથી તારું કાંઈ નહીં બગડે ને રાજાનો જીવ પણ બચી જશે ને એના બદલામાં મહારાજ તને રાજકીય સલાહકારની પદવીએ બેસાડશે. આ સાંભળીને એ માણસ મહામંત્રીના પગ પકડીને બોલ્યો, મંત્રીજી, મને માફ કરી દ્યો, હું મારા શરીરનું માંસ નથી દઈ શકતો. આટલું કહીને એ ત્યાંથી ભાગવા માંડ્યો. મંત્રીએ કીધું, તારે અહીંથી ભાગવાની કાંઈ જરૂર નથી. જો તારે તારું માંસ નથી દેવું તો કાંઈ નહીં, હું તારી આ સોના મોહરો લઈને જાઉં છું.
આટલું કહીને મહામંત્રી ત્યાંથી નીકળી ગયા અને આવી જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા ને બધાને આવી જ રીતે પોતાના શરીરનું થોડું માંસ દેવા હાટું કીધું. પણ બધાએ માંસના બદલામાં પોતાના ઘરેથી લાવીને સોના મહોરો આપી. કોઈએ 1000 તો કોઈએ 2000 મહોરો આપી, પણ પોતાના શરીરનું માંસ કોઈએ ન દીધું. પછી મહામંત્રી એ બધી મહોરો લઈને પોતાના ઘરે વયા ગયા ને બીજા દી સવારે બધા માણસો રાજાને જોવા એના મહેલે પહોંચ્યા ને મહામંત્રી પણ ઓલી મહોરો લઈને રાજાના દરબારમાં પહોંચી ગયા ને ઈ મહોરો રાજાની સામે મૂકી દીધી. આટલું બધું ધન જોઈને રાજા બોલ્યા, મહામંત્રીજી, તમે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા છો? ત્યારે મહામંત્રીએ રાજાને માંસવાળી આખી વાત કરીને કીધું, મહારાજ, હું આ લોકોના ઘરે ગયો હતો ને, મેં એમને ખોટું બોલતા કીધું કે મહારાજની તબિયત બહુ ખરાબ છે ને એમને થોડાક માંસની જરૂર છે. અને આવી રીતે કરીને બધાના ઘરે ગયો ને બધાને આ જ વાત કીધી તો બધાએ માંસ દેવાની ના પાડી દીધી ને બધાએ એના બદલામાં આ ધન ને સોના મહોરો આપી છે. પછી મહામંત્રીએ કીધું, મહારાજ, હવે તમે જ આ વાતનો ન્યાય કરો કે આ માણસોએ પોતાના શરીરનું માંસ દેવાની ના પાડી દીધી ને બદલામાં આટલું બધું ધન દીધું છે. અને આ જ માણસો કાલે સભામાં બોલતા હતા કે આપણે જીવોને મારીને એનું માંસ ખાઈને ભૂખમરાથી બચી શકીએ છીએ. આગળ ઈ મંત્રી કહે છે, હે મહારાજ, જ્યારે આ માણસોને પોતાના શરીરનું થોડુંક માંસ દેવામાં આટલી બધી તકલીફ થાય છે તો વિચારો ઓલા જીવો પર શું વીતતી હશે જેને આ લોકો નિર્દય થઈને મારી નાખે છે. મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને વાત સમજાઈ ગઈ કે આપણે જીવોને મારીને ન ખાવું જોઈએ. આ રીતે ઓલા સંન્યાસી મહાત્માએ ઈ શિકારીને કીધું કે હે શિકારી, આ વાર્તા સાંભળીને તને સમજાઈ ગયું હશે કે પોતાનું શરીર બધાને વહાલું હોય છે, પછી ઈ કોઈ માણસ હોય કે કોઈ જીવ. આ સંસારમાં બધાનો જીવ એટલો જ કિંમતી હોય છે જેટલો તમારો છે. એટલે આપણે કોઈને મારીને ન ખાવું જોઈએ, કેમ કે જો માણસને કોઈ ઈજા પહોંચાડે તો એને બહુ દર્દ થાય છે. પણ આ નગુણો માણસ બીજા જીવોને મારતી વખતે એક પળ પણ નથી વિચારતો ને ઈ નિર્દોષ જીવોને બહુ જ નિર્દયતાથી મારી નાખે છે. હે શિકારી, જે રીતે તું આ હરણને મારવા હાટું એનો પીછો કરી રહ્યો છો, જો આવી જ રીતે કોઈ તારો શિકાર કરે ને તને મારીને ખાઈ જાય તો કેવું લાગશે? જે દી તારો શિકાર કોઈ મોટું જનાવર કરશે તે દી તને બીજાની જિંદગીની કિંમત સમજાશે. ભાઈઓ અને બહેનો, સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને એ શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો, હે મહાત્મા, મને માફ કરી દ્યો. આજ હું તમને વચન દઉં છું કે આજથી હું ક્યારેય જીવોને નહીં મારું ને હું માંસ ખાવાનું છોડી દઈશ. ભાઈઓ અને બહેનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને માણસના જીવનનું કડવું સત્ય બતાવ્યું. ભાઈઓ અને બહેનો, અમુક લોકોને હજી પણ એવું જ લાગે છે કે માંસ ખાવું પાપ નથી. ઈ એવું વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું એટલે મને પાપ નહીં લાગશે. પણ એવું નથી, પાપ બધાને લાગે છે. પછી તમે ખરીદીને ખાઓ કે તમે જીવોને મારીને ખાઓ. એટલે આપણે માંસ ન ખાવું જોઈએ, કેમ કે માંસ ખાવાવાળા માણસની પ્રાર્થના ભગવાન સ્વીકારતા નથી. ભાઈઓ અને બહેનો, ગરુડ પુરાણ મુજબ જે પણ માણસ જીવોની હત્યા કરે છે એમને નરક લોકમાં આકરીમાં આકરી સજા દેવામાં આવે છે. આશા રાખીએ છીએ કે તમને આ જ્ઞાન દેનારી કથા સારી લાગી હશે. તમે એક વાર સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય જય ભોલેનાથ જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.